બે શબ્દ જાપાનના સાહેબ પણ તમને કહેશે. હાલો મિત્રો, ચણા ખાવા હોય તો સીઝનના પહેલા ચણા હેકવામાં આવે છે અત્યારે. પછી આપણે આને ખાવાનું હોય. ના, તમે ગરમા ગરમ ખાવ ને એટલે મજા જ આવ્યા રાખે તમને. મેં તેરા ખૂન કર જાઉંગા. કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ જબરદસ્ત સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં મિત્રો. તો મિત્રો, મોસમ ધીરે ધીરે પડવાનું ચાલુ થઈ ગઈ છે, બરાબર. અને આપણું એક ખેતર ખાલી કરી નાખ્યું છે. આજે ઉધડું આપેલું હતું. અને અત્યારે મિત્રો સૈણા હેકતા હતા અમે. તમે જોવો અત્યારે મારા મમ્મી અને આપણે જાપાનના સાહેબને સૈણા ખવડાવવાનું છે ભાઈ. જાપાનના સાહેબ ઉભા છે કે આ વિડીયો બનાવે છે કે અમે જાપાનમાં છે ને ભાઈ દેખાડવા થાય કે આપણે અહીંયા એ બાજુ લોકો સૈણાના વોરા કઈ રીતના કરે, બરાબર. અને અત્યારે ચાલુ છે વોરા અને આપણે જાપાનના સાહેબ જોઈ છે ઊભા ઊભા વોરા કઈ રીતના થાય છે. અને મિત્રો, આપણે તમે જોઈ શકતા હશો ખેતર લગભગ ખાલી થઈ ગયું છે. આજે ફાઇનલી આપણી તુવેર વઢાઈ ગઈ છે. એક ખેતરની વઢાઈ ગઈ છે ને એક ખેતરની બાકી છે, બરાબર. અને પાથરા કંઈક આ રીતના કરી દીધા છે. અને આપણા કડવી બેન પણ આવી ગયા છે, બરાબર. અત્યારે સૈણા હેકાય છે, બરાબર. કઈ રીતના હેકવાનો હોય આખી પ્રોસેસ તમે એકવાર જોઈ લ્યો. મિત્રો, હજી છે ને સૈણા આપણા પાકવાની તૈયારી છે, પણ થોડાક લીલા આપણે પહેલી વાર સૈણાના વોરા ખાઈએ છીએ, બરાબર. પાકી ત્યાં સુધીનો એટલે મિત્રો ટાઈમ નથી મળતો. સૈણા પડખે છે તો હેકીને ખાવાનો, બરાબર. અડધાને એમ હશે કે સૈણા બાજુમાં છે તો ખાધે રખાય ને, ખાધે ક્યાંથી રખાય, એમાં ટાઈમ નથી મળતો હેકીને. પછી પાછી એમ કે આરો થઈ જાય થોડા ઘણી. વહેલી વાર મિત્રો પાકવા આવ્યા છે. આ થોડા ઘણા ગયણા ગાંઠા છોડવા લીધા છે, બરાબર. રેકોર્ડ તોડી નાખ્યો આજ તો સૈણા હેકી જ નાખ્યા. અને આપણે અત્યારે તમે જોઈ શકો છો જાપાનના સાહેબ પણ વર્ગી ગયા છે હેકવા. કહી દીધું કે આ રીતના હેકવાના હોય છે. એ જાપાનના સાહેબ પણ અત્યારે માંડ્યા હેકવા. જોઈ લ્યો, આ રીતના શેકવાના હોય છે મિત્રો. બે શબ્દ જાપાનના સાહેબ પણ તમને કહેશે. હાલો મિત્રો, ચણા ખાવા હોય તો સીઝનના પહેલા ચણા હેકવામાં આવે છે અત્યારે. જાપાનના સાહેબ, તમે આ ચૈણા કોઈ દી આ રીતના હેકે એમ જોયું તમે કોઈ દી? પહેલી વાર ચૈણા ગીરમાં આવીને તમારા ઘરે આવીને જોઉં છું. ચૈણા શું કહેવાય મિત્રો, એકચ્યુઅલી મને ખબર જ નહોતી. જોઉં મિત્રો, ટૂંકમાં મિત્રો જાપાનમાં છે ને ખબર જ નથી હોતી કે જાપાનમાં ચૈણા શું વસ્તુ છે. કારણ કે જાપાનમાં ચૈણાને ચૂંચા કહેવાય. અને સૈણા આપણા ધીરે ધીરે હેકાવા માંડ્યા છે. તમે જોવું હજી થોડા કાચા છે મિત્રો, પણ હવે ધીરે ધીરે લગભગ હેકાઈ જાહે. ટૂંકમાં આ સાહેબ જે છે એ જાપાનના છે, પણ મૂળ તો એ ભારતના વતની જ છે. તો જાપાનના સાહેબને ધીરે ધીરે ખબર પડવા માંડી કે અહીં તો હજી કાચા રહી ગયા. ઓની કરોલ દારૂ વહી ગયું લ્યો તો સાહેબ. આ રીતના વોરો કરવાનો હોય છે. આ રીતના ફોનમાં કોકા મારવાના હોય છે. અને મારા મમ્મી અત્યારે ફોનમાં વાત કરે છે અને આપણે ચૈણા પણ હેકે છે. એક તીરે બે શિકાર અત્યારે કરે છે એવું તમે કહી શકો. ફોન કેનો ચાલુ છે એ એકવાર તમે જોવો. હા, જોયું તમે, ફોન ચાલુ છે અત્યારે. मेरी बड़ी बहन है फोन में मैं तेरा खून कर जाऊंगा. ધગતી હોય ની નાગડી ધગી જાય ની હો. તો આપણે કડવી બેન આરે મસ્તી કરે છે જાપાનના સાહેબ. આરતી હાઉ નંબર ફોન કરવાનો હોય કે તમે કરી દો.
અહીંયા ક્યાં સંભળાવે. એ તારે કરવાનો હોય બેન. આમાં આવી છે ક્યાં કોનો ફોન કરે? હું દેખાડે કોણ હે હમણો લેતો હે જોરિયો હમવા ક્યાં છે? આ ઓટ તૂટલી તો ઓટ જ ચાલતી હોય મોટામાં આ તો કોણ ઘર ફેરું થાને તું ક્યાં હે હાવેનો? મિત્રો ફાઇનલી સૈણા આપણા શેકાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે આને ખાવાનો પ્રયાસ કરશું, ધીરે ધીરે ખાવાની કોશિશ કરીશું. ગમે એ લેતો તો તમને સૈણા હેકીને કેવું લાગે? બહુ મસ્ત લાગ્યો બહુ મસ્ત લાગે એમને? શેકાઈ ગયા હિરખા કે બારી નાખ્યા? નહીં અસલ દેખાણો જો મિત્રો આયા હાવેનો છે, નવો બનાવ્યો. ન્યા નો સંભળાય ભાઈ, અહીં જરીક આવીને કે ને. જો અમારા ગીરમાં આ હાવેણા આવી રીતે આજે તાજો બનાવેલો છે. જો આ નારિયેળી તમે જોઈ શકો હો. આ એડામાંથી હાવેણો બનાવ્યો. નારિયેળી હુકાઈ જાય ને તાલું કરી જાય ને એટલે આ હરિયું જો ઘરે હાવેણા બનાવી લેવાના. હવે આ રીતના હેકાઈ ગયા પછી આ રીતના આમ કરવાનું હોય છે, જેથી કરીને જે કોઈ પણ આપણે દોડવો હું આપણે દાણો રહી ગયો હોય દોડવો આપણે દાણો હેકાણો ન હોય, હેકાઈ જાય આ રીતના કરવાથી. બરાબર, તો ચાલો હવે ખાવા માંડો. અલે સાહેબ ફોન આલ્યો તમારો. મિત્રો આ રીતના જો બફાઈ જાય ને એટલે આ રીતના ફૂટવા માંડે છે ધાણીની કોયડે. અમારો દેશી જુગાડ બેસવા માટે સ્પેશિયલ અમારી ખુરશી જો મિત્રો તમે જોઈ શકો છો. આ ખુરશી છે, આની ઉપર બેસી ને અમારે ચણા ખાવાના છે મિત્રો. જો આવી રીતે બેસી જવાનું પલોઠી વારીને. આ જો કે અત્યારે પલોઠી વારીને નથી બેસવો. 20 કિલોના મણકા લઈને બેસી જવાનું. સમજવા વાળા સમજી જાજો. તો મિત્રો હવે આપણે સૈડાનો એકવાર ટેસ્ટ કરીએ. હું તો કરું ટેસ્ટ ક્યાં ગયો? એટલે મેં અહીં ફોઈલો તો ક્યાં નાખી દીધો? જો ને દેખાય કીડિયું છે મિત્રો, લાલ. બરાબર, અને આ રીતના ખાવાનું હોય છે. આ રીતના મિત્રો દાણો નીકળે છે કઈક જોવું, પછી આપણે આને ખાવાનું હોય. ના તમે ગરમા ગરમ ખાવ ને એટલે મજા જ એવા રાખે તમને. તો બધા કારે બોલજો, વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. કમેન્ટ કરો ને અમારે આગળ વધારો અમારી ચેનલ ને.